સુરતના વરિયાવ બ્રિજ નીચે દારૂની મહેફિલ મારનાર બે રત્ન કલાકાર તથા જમીન દલાલ સહિત 5 લોકોની સિંગણપોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અટકાયત કરી। મળતી માહિતી પ્રમાણે પોલીસે બૂમાબૂમ કરતા હોય તેમની પાસે જઈને તપાસ કરતા દારૂ પીધેલા હોવાની જાણ થઈ હતી। નશામાં ચૂર યુવાનોએ પોલીસને પટ્ટા ઉતરાવી દેશોની ધમકી આપી માથાકૂટ કરી હતી। સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રણછોડભાઈ અને લોકરક્ષક હિરેનભાઈ દિનેશભાઈ ગત રાત્રે બાઇક પેટ્રોલિંગમાં હતા ત્યારે 12:10 વરિયાવ બ્રિજ નીચે 5 વ્યક્તિ બેસીને બૂમાબૂમ કરતા હતા। તેમની પાસે જઈને પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। પોલીસ સાથે ગાળાગાળી કરતા પાંચેયના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી તેમજ તેઓ જ્યાં બેઠા હતા ત્યાં સોડાની બોટલ, બિયરના ખાલી ટીન તેમજ તે જ સ્થિતિમાં રહેવા કહેતા તેમણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી। આથી પોલીસ સ્ટેશને જાણ કરતા અન્ય પોલીસ કાફલો ત્યાં દોડી આવ્યો હતો। પોલીસે તમામની પૂછપરછ કરતા તેમની ઓળખ જમીન દલાલ કિશોરભાઈ ઉર્ફે માધવજીભાઈ મોરડિયા, રત્ન કલાકાર અમિતભાઈ કરશનભાઈ બાબરિયા, છૂટક મજૂરી કરતા જયેશભાઈ ઉર્ફે જયુ અમૃતભાઈ વાઢેર, યુએનએમ હોસ્પિટલ ખાતે વોર્ડ બોય દીપકભાઈ પીઠાભાઈ વાણિયા અને રત્ન કલાકાર દિવ્યેશ ચંદુભાઈ વાસાણી તરીકે થઈ હતી। પોલીસે તેમને પકડ્યા હતા છતાં તેમણે ધમકી આપી હતી કે અમે અગાઉ મારામારીના ગુના કર્યા છે, તમે અમારું શું કરી લેવાના છો, તમારા પટ્ટા ઉતરાવી દઈશું। પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી મહેફિલ અંગેનો કેસ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં કિશોર ઉર્ફે માધવ વિરુદ્ધ જામનગરના શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ધમકી, સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં મારામારી, દારૂ, ડીસીબીમાં તડીપાર ભંગનો કેસ થયો છે। અમિત બાબરિયા વિરુદ્ધ દારૂ, જયેશ વાઢેર વિરુદ્ધ દારૂ અને રાયોટિંગ તેમજ દિવ્યેશ વાસાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો કેસ થયો છે।